હેલો ગાઈસ, અમે આવી ગયા છીએ બગીચે અને અત્યારે અમે જઈશું પાઉંભાજી ખાવા. હું છું, દસો છે, પેલો અર્જુન બેઠો છે અને વિશાલ પણ આવે છે. જો તમને દેખાડો, આ વિશાલ આવે. 4 જણા અમે જઈશું ભાજી ખાવા ખાઈને. હાલો ગાઈસ, અમે અત્યારે 4 જણા એક ઓલામાં બેઠા. એ વિચાર તો કરો, આમ જો દસો ના બધા ઓલામાં બેઠા. અત્યારે 4 જણા. હેલો ગાઈસ, અમે આવી ગયા છે અત્યારે આસ્તામાં. ભાજી ખાવા તૈયારી સાવ ખાલી છે, લગભગ મજા આવશે. દસા 2 શબ્દ તો કે કઈ અરે ખોટે ખોટા હારે આયા ને શું બે ભાઈ, હવે એ બે ખાવાનું નથી. ખોટા 4 જણા એક ઓલામાં આયા બુઢા. હેલો ગાઈસ, અમે ખાઈ લીધી ભાઈ ને. દસો કઈક કે છે. દસા કેતો કઈ અર્જુન કઈ કહેવાનું હોય? વિશાલ, એ વિશાલ, એ તો કઈ બોલશે જ નહીં. એ તો કઈ બોલશે જ. હેલો ગાઈસ, અમે અત્યારે ભાજી ખાઈને અત્યારે સત્ય મેં ચા પીવા. દસા કઈ કહેવાનું હોય? ભાજી ખાવામાં 2 જણા હતા, 4 જણા જો આ બધા 4 જણા ચા પીવા ખાટી હાથું આયા છે. બોલો, ચા પીવો. ચા તો બધાને પીવી જ જોઈએ એમ કે બધા. લે હેલો ગાઈસ, અમે આવતા જતા પાઉંભાજી ખાઈને અને બાપાએ ગાડી ઉતારવા બોલાવી લીધા હતા. ટાઇલ્સની ગાડી ઉતારી છે. હવે જો પ્રેમોરી આપણે અને અનુભવીમાં બાપા છે એટલે ગાડી ઉતારી નાખી છીએ. હવે જઈ તો સારું ગાઈસ, હવે આપણે મળીએ કાલના વ્લોગ. લાઈક ફોલો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મારે ડેલી મિની વ્લોગ જોતા. હર હર મહાદેવ.